हेलो मित्रों, जय माताजी मित्रों। हूँ छुं आपणो परम मित्र वागेश गढ़िया ने मित्रों आज આપણે પહોંચી ચૂક્યા છીએ વડનગર મુકામે। અને મિત્રો વડનગર એટલે બહુ જ ઐતિહાસિક અને પૌરાણિક નગરી કહેવાય। મિત્રો અહીંયા વડનગરથી સબલપુર જતા રોડ ઉપર શ્રી દાનેશ્વર મહાદેવ અને કુંભેશ્વર મહાદેવના બે શિવલિંગ આવેલા છે। મિત્રો એવું કહેવાય છે કે આ બંને શિવલિંગો સ્વયંભૂ છે। મિત્રો વડનગરના ઐતિહાસિક અને ધાર્મિક ઇતિહાસમાં દાનેશ્વર મહાદેવ અને કુંભેશ્વર મહાદેવનું ખૂબ જ પૌરાણિક સ્થાન ધરાવે છે। સ્થાપત્ય અને પુરાતત્વીય દ્રષ્ટિએ આ બંને મંદિરો વડનગરના સૌથી મુખ્ય અને વિશ્વ પ્રસિદ્ધ હાટકેશ્વર મંદિરના વિશાળ સંકુલ સાથે જોડાયેલા છે। મિત્રો સ્કંદ પુરાણ અને સ્થાનિક લોકવાયકાઓ અનુસાર આ મંદિરોનો ઇતિહાસ બહુ જ જૂનો ઇતિહાસ છે। મિત્રો ઐતિહાસિક પુરાવા અને ગુજરાતી વિશ્વકોશ અનુસાર વડનગરના મુખ્ય હાટકેશ્વર મંદિરની આસપાસ અનેક ગૌણ અને સહાયક શિવાલયો આવેલા છે। આ નાની મોટી દેરીઓ અને મંદિરોમાં કાશી વિશ્વનાથ, કુંભેશ્વર, દાનેશ્વર, તારકેશ્વર, સોમનાથ અને પાતાળેશ્વર મહાદેવનો સમાવેશ થાય છે। મિત્રો સોલંકી વંશ અને ત્યારબાદ 17મી સદીમાં આ સંકુલનો જીર્ણોદ્ધાર થયો ત્યારે આ તમામ પૌરાણિક શિવલિંગોની પૂજા અર્ચના અવિરત અહીંયા શરૂ રહી હતી। મિત્રો દાનેશ્વર મહાદેવનો મહિમા જોઈએ તો દાનેશ્વર નામ દાન અને કલ્યાણના સ્વામી તરીકે ભગવાન શિવને સમર્પિત છે। મિત્રો પ્રાચીન સમયમાં જ્યારે આનંદપુર કે ચમત્કારપુર ખાતે ઋષિમુનિઓ અને રાજાઓ દ્વારા યજ્ઞો અને દાન પુણ્યના કાર્યો થતા ત્યારે દાનની પૂર્ણાહુતિ અને આશીર્વાદ મેળવવા માટે આ શિવલિંગની સ્થાપના કે પૂજા કરવામાં આવતી હતી। તે ભક્તોને મનોવાંછિત ફળ અને ઉદારતા પ્રદાન કરનાર મહાદેવ ગણાય છે। મિત્રો કુંભેશ્વર મહાદેવના મહિમાની વાત કરીએ તો કુંભનો અર્થ થાય ઘડો અને અથવા તો અમૃત કુંભ થાય છે। મિત્રો સ્કંદ પુરાણના નાગરખંડમાં વર્ણવેલી કથાઓ મુજબ વડનગરની ધરતી પવિત્ર જળાશયો કુંડથી સમૃદ્ધ રહી છે। કુંભેશ્વર મહાદેવની સ્થાપના જળ સમૃદ્ધિ અને અમૃતના પ્રતીક તરીકે કુંભ રાશિ અથવા તો પવિત્ર ઘડાના પૂજન સાથે થાય છે। ભક્તો અહીં શાંતિ અને આરોગ્યની પ્રાપ્તિ માટે જળાભિષેક કરે છે। મિત્રો આ શિવાલયો વડનગરની પરંપરાગત નાગર સ્થાપત્ય શૈલી અને પથ્થરોની કલાત્મક કોતરણી ધરાવે છે અને સદીઓથી સમસ્ત નાગર સમુદાય અને સ્થાનિક શ્રદ્ધાળુઓ દ્વારા શ્રાવણ માસ અને મહાશિવરાત્રિ દરમિયાન અહીં વિશેષ રુદ્રાભિષેક અને અષ્ટપ્રહર પૂજાનું આયોજન કરવામાં આવે છે। મિત્રો વડનગર એટલે કે આપણા જૂના આનર્દપુરની વાત જ થાય એમ નથી। મિત્રો આપણું વડનગર ઘણા બધા ઇતિહાસો પોતાના પેટાળમાં ધરબીને બેઠું છે અને બહુ જ ઐતિહાસિક વાતો લઈને પણ બેઠું છે। વડનગરની જેટલી વાતો કરીએ એટલી ઓછી છે। મિત્રો વડનગરમાં આવા કેટલાય ધાર્મિક સ્થળો અને જોવાલાયક સ્થાપત્યો અને બહુ જ જૂના ઐતિહાસિક જે કહેવાય એવી જગ્યાઓ અહીંયા આવેલી છે। તો મિત્રો તમે પણ કોઈક વાર અચૂકથી આ જગ્યાની અવશ્ય મુલાકાત કરશો અને તમારી આજુબાજુ પણ જો કોઈ આવી જગ્યા હોય તો અમને અચૂકથી જણાવજો, એ મારી નમ્ર વિનંતી છે। મિત્રો તમને અમારા વિડીયો કેવા ગમે છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને અમને ફૂલ સપોર્ટ કરશો એ નમ્ર વિનંતી છે। મિત્રો અમે અમારા વિડીયો અમારી ફેસબુક આઈડી એટલે કે વાગેશ ગઢિયામાં પણ મૂકીએ છીએ, તો અમારી ફેસબુક આઈડીને પણ ફોલો કરજો અને અમને ફૂલ સપોર્ટ કરજો। તો આવા જ સુંદર અને સરસ વિડીયો અમે તમને આગળ પણ બતાવતા રહીશું અને નવા લોકેશનોની માહિતી આપતા રહીશું અને સુંદર જગ્યાઓ બતાવતા રહીશું। તો મિત્રો આવા જ વિડીયોમાં આપણે ફરીથી મળીશું અને નવી વાતો જાણીશું, નવી જગ્યાઓ વિશે જાણીશું અને નવા લોકેશનો વિશે જાણીશું। તો મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાગેશ ગઢિયાને રજા આપશો। આવજો બધા, જય માતાજી, રામ રામ, નમસ્કાર મિત્રો, આવજો।